મિત્રો તમે ક્યારે વિચાર્યું પણ નહીં હોય આ રેસીપી જોયા પછી કે ઘઉંના લોટમાં પાણી નાખી આટલી ટેસ્ટી અને હેલ્ધી રેસીપી પણ બની શકે છે, એ પણ 1 થી 2 ચમચી તેલની અંદર. તો ચાલો જોઈ લે સરસ મજાની આજની નવી રેસીપી. તો આ માટે એક વાટકીના માપનો ઉપયોગ કર્યો છે. 1 વાટકી જેટલો ઘઉંનો ઝીણો લોટ લીધો છે. નોર્મલી આપણે રોટલી કરવા માટે યુઝ કરીએ છીએ એ જ છે. તેની અંદર પાવ વાટકી જેટલી સોજી અને પાવ વાટકી જેટલો આપણે ચણાનો લોટ એડ કરીશું. હવે સ્વાદ અનુસાર મીઠું એડ કરવાનું છે. 5 ચમચી જેટલી હળદર એડ કરીશું, બહુ જ ઓછા પ્રમાણમાં. 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર, 1 ચમચી જેટલું જીરું એડ કરવાનું, જેથી ટેસ્ટ બહુ જ સરસ આવશે જીરાથી. 5 ચમચી જેટલો અજમો લીધો છે અને 1 ચમચી જેટલી આપણે ખાંડ એડ કરીશું. બહુ વધારે પડતી ખાંડ એડ નથી કરવાની, આટલી ઇનફ છે કે જેથી સારી એવી આની અંદર મીઠાશ આવી જાય. હવે બસ સારી રીતે એકવાર આને મિક્સ કરી લેવાનું છે. જ્યારે શાક રોટલી બનાવવાની ઈચ્છા ન હોય અને ફટાફટ ખાવું હોય ત્યારે તમે આ રેસીપી તૈયાર કરી શકો છો. બહુ જ સરસ મિત્રો બનશે. બધા જ મસાલા મેં સારી રીતે મિક્સ કરી લીધા છે. હવે વધારે ટેસ્ટી અને હેલ્ધી બનાવવા માટે થોડાક વેજીટેબલ એડ કરીશું. તો સૌથી પહેલા ઝીણી કટ કરેલી 2 નાની ચમચી જેટલી ડુંગળી, ઝીણું કટ કરેલું ગાજર એડ કરીશું 2 નાની ચમચી જેટલું, ઝીણી કટ કરેલી કોબીજ એડ કરવાની છે 2 નાની ચમચી જેટલી, અને ઝીણું કટ કરેલું ટામેટું એડ કરીશું એ પણ 2 ચમચી જેટલું. સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું. ટામેટાનો જે ટેસ્ટ હોય છે બહુ જ સરસ લાગતો હોય છે. તમે પાવ વાટકી જેટલું ટામેટું કટ કરીને એડ કરી શકો છો, બહુ જ સરસ લાગશે. હવે બસ થોડું આ રીતે પાણી એડ કરીશું અને સારી રીતે આને મિક્સ કરી લઈશું. મિત્રો પાણી બહુ જ વધારે પડતું ન પડી જાય એનું ધ્યાન રાખવાનું. શરૂઆતમાં તમારે આ રીતે થોડું પાણી એડ કરવાનું અને સારી રીતે મિક્સ કરતા રહેવાનું. જો એકી સાથે બધું જ પાણી એડ કરશો તો આની અંદર ગાંઠો પડી જશે, એટલા માટે આપણે આ રીતે થોડું પાણી એડ કરીશું અને સારી રીતે મિક્સ કરતા રહીશું. તો ફાઇનલી સરસ મજાનું આપણું બેટર તૈયાર હશે. તમે જોઈ શકો છો કે જે બેટરની થિકનેસ છે એ આપણે આટલી પાતળી રાખીશું. બહુ વધારે પડતી પાતળી નથી કરવાની, બટ આટલી પાતળી રાખીશું આપણે. એકવાર ફરીથી તમે આની થિકનેસ જોઈ લો. જો થિકનેસ પરફેક્ટ હશે તો આપણી જે રેસીપી છે એકદમ પરફેક્ટ જ બનશે. હવે આપણે લઈ લઈશું એક મિક્સર જાર અને તેની અંદર કટ કરી લઈશું ટામેટાને. તો રફલી આ રીતે તમારે કટ કરી દેવાના છે ટામેટાને. એક ટામેટાને મેં કટ કરી લીધું છે. હવે બીજા ટામેટાને પણ આપણે આ જ રીતે કટ કરી લઈશું. બને ત્યાં સુધી મિત્રો આ ટાઈપના જે લાલાશ પડતા હોય ટામેટા એનો ઉપયોગ કરવો, કે જેથી જે આ પેસ્ટ છે એનો કલર બહુ જ સરસ આવશે અને ટેસ્ટ પણ વધારે સારું લાગશે. જે એકદમ રેડ નથી હોતા એની જે મીઠાશ હોય છે એ બરાબર હોતી નથી, થોડાક ફીકા લાગે છે સ્વાદમાં. એટલા માટે બને ત્યાં સુધી આ ટાઈપના ટામેટાનો ઉપયોગ કરવો. થોડાક સોફ્ટ હોય અને એકદમ રેડ હોય. તો 2 ટામેટાને મેં આ રીતે મોટા કટકાઓમાં કટ કરી લીધા છે. હવે આની અંદર સારા એવા પ્રમાણમાં આપણે ખાંડ એડ કરીશું. તો લગભગ 3 મોટી ચમચી ભરીને મેં આની અંદર ખાંડ એડ કરી છે. નોર્મલી જે ખાવા માટે ચમચીનો ઉપયોગ કરો છો, જો તે ચમચી તમે યુઝ કરવાના હોય તો 5 ચમચી જેટલી તમારે આની અંદર ખાંડ એડ કરવાની. 1 ચમચી જેટલું તીખું લાલ મરચું પાવડર એડ કરીશું અને ત્યાર પછી સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું 1 નાની ચમચી જેટલું. અને આને વધારે ટેસ્ટી બનાવવા માટે 1 નાની ચમચી જેટલું આખું જીરું એડ કરવાનું છે. આ જીરાને મેં શેક્યું નથી, કાચું જ આપણે એડ કરીશું. અત્યારે મેં લીધો છે જલજીરા પાવડર, એ એડ કરીશું 5 ચમચી જેટલો. આની જગ્યાએ તમે ચાટ મસાલાનો પણ ઉપયોગ કરી શકો છો અથવા આના વગર પણ તૈયાર કરી શકાય. સારી રીતે મેં આની પેસ્ટ બનાવી લીધી છે. બહુ જ ફાઇન આની પેસ્ટ તૈયાર છે. હવે આપણે આને ફ્રીઝમાં મૂકી દઈશું ઠંડી થવા માટે. હવે આપણે લઈશું એક મોટી સાઇઝનો નોનસ્ટિક પેન. જો તમારા જોડે નોનસ્ટિક પેન ન હોય તો તમે નોર્મલી જે રોટલી કરવા માટેની તવીનો ઉપયોગ કરો છો એનો પણ ઉપયોગ અહીંયા કરી શકાય છે. તેની અંદર 1 થી 2 ચમચી જેટલું તેલ એડ કરી લેવું. સૌથી પહેલાં તો સારી રીતે આ રીતે ફેલાવી લેવાનું છે. અત્યારે મેં તેલ થોડુંક વધારે એડ કર્યું છે. જો તમે 1 ચમચી જેટલું તેલ લેશો તો પણ ચાલશે. હવે બેટરને સારી રીતે એકવાર મિક્સ કરી લેવાનું અને ત્યાર પછી તવાની અંદર આ રીતે એડ કરી દેવાનું. તો બને ત્યાં સુધી હું બહુ જ વધારે પ્રમાણમાં બેટર એડ કરું છું અને તવામાં બધી જ જગ્યાએ એક સરખી રીતે પાથરી દઉં છું. આ રીતે ખાસ બાબત એ ધ્યાનમાં રાખવાની કે જે તવો છે બહુ જ વધારે પડતો ગરમ ન થયેલો હોવો જોઈએ. થોડોક તવો ગરમ થાય ત્યારે તમારે બેટરને આ રીતે પાથરી દેવા. હવે ઉપરથી થોડું કાશ્મીરી લાલ મરચું પાવડર આ રીતે સ્પ્રિંકલ કરીશું કે જેથી ટેસ્ટ અને દેખાવ બહુ જ સરસ લાગે. થોડુંક જીરું એડ કરીશું આ રીતે, વધારે નહીં, થોડુંક જ મેં એડ કર્યું છે 5 ચમચી જેટલું. તમે તલ પણ એડ કરી શકો છો જીરાની જગ્યાએ. હવે ઉપરથી ફરીથી થોડુંક તેલ એડ કરીશું. જે આ રેસીપી છે તમે બહુ જ ઓછા તેલની અંદર પણ બનાવી શકો છો. મેં એડ કર્યું છે એના કરતાં પણ ઓછા તેલમાં. હવે સારી રીતે બધી જ જગ્યાએ એક સરખી રીતે તેલ આપણે લગાવી દઈશું. જે ગેસની ફ્લેમ છે શરૂઆતમાં ધીમી રાખવાની અને ત્યાર પછી ફાસ્ટ કરી દેવાની. એક સાઈડથી થોડો કાચો પાકો કૂક થઈ જાય ત્યાર પછી આપણે ટર્ન કરી લઈશું. હવે કઈ રીતે ખબર પડે કે આ કાચો પાકો કૂક થયો છે કે નહીં, તો તમારે શું કરવાનું, હાથની મદદથી ટચ કરી લેવાનું કે જે ઉપરનું પડ છે જો ચીપકે નહીં તો સમજવું કે પરફેક્ટ રીતે કૂક થઈ ગયો. જો પુલ્લો કાચો હશે તો એ તૂટી જશે. એટલા માટે થોડો કૂક થઈ જાય ત્યાર પછી જ તમારે આને ટર્ન કરવાનો. તો બસ બંને સાઈડથી સારી રીતે આને કૂક કરી લઈશું.
લાસ્ટમાં મિત્રો આનો ટેસ્ટ કરી સાચી માહિતી આપીશ કે ખરેખર જે આ રેસીપી છે કેવી બની. બંને સાઈડથી મેં સારી રીતે આને કૂક કરી લીધું છે. હવે આપણે આને કટ કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, મારી આ રેસીપી અને મારી આ મહેનત તમને થોડી પણ પસંદ આવે તો પ્લીઝ વિડીયોને લાઇક કરી દેજો. ચેનલ પણ નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું બિલકુલ પણ ભૂલતા નહીં. આને આપણે આ રીતે પિઝાના શેપમાં કટ કરી લઈશું કે જેથી બાળકોને પણ ખાવાની મોજ પડે. તો મિત્રો જોઈ લો આનું ટેક્સચર કે કેવું બન્યું છે. સુપર્બ લાગે છે. જેટલું દેખાવમાં સારો છે એના કરતાં ટેસ્ટમાં બહુ જ વધારે સારો છે. અને જે આપણે ચટણી બનાવી હતી એ સરસ મજાની ઠંડી થઈ ગઈ છે. ચાલો સૂર્યપ્રકાશમાં આનું રિઝલ્ટ બતાવો અને ટેસ્ટ કરી સાચી માહિતી આપો કે ખરેખર જે આ રેસીપી છે એ કેવી બની છે. વાવ ફ્રેન્ડ્સ, જે આ ચટણી છે ખરેખર લાજવાબ દેખાય છે. વાવ, સુપર્બ, A1 લાગે છે. અને આ ચટણી છે એની સાથે તો બહુ જ. ચાલો હવે આપણે ફરીથી મળીશું એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય.